2006માં જ્યારે ફ્લડ આવ્યા તો અમારું આ મિત્તલ જે છે એકદમ ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ મીઠી રિવર, તો અમારું ફેક્ટરી તો આખી ડૂબી ગયેલી. ગ્રાઉન્ડ ફ્લોર પર હતું, વોઝ અબાઉટ 6-7 ફીટ અંડર વોટર, એકદમ આમ લાગીને જ હતું. પછી ગયા બધું દેખું કરું ને પછી આઈ થિંક મોલા કોઈ કે તશરીફ બહાર ગાઓ કે ફોરેનમાં તશરીફ રાખતા હતા, તો વहाँ પછી અરજ કીધી अपने कोई खिदमत गुजार न તું બાબા સમોલાએ દુઆ ફરમાવી અને એમ જુમલો અદા કીધો. મને ખાસ મને મારા એ તો મારે એકદમ નક્ષ થઈ ગયેલું છે મારા, કે ભાઈને કે જો કોઈ ફિકર ના કરે, જે મિસલ પાણી આવ્યું છે એ મિસલ ખુદા રોજી આપશે. તો ત્યારે એમ થયું કે 6 ફૂટ ને 12 ફૂટ પાણી વધારે એક્યુરેટ, અને થયું છે એમ સાહેબ. એટલે અમે અમારુંમાં ફેક્ટરીમાં પછી તો બસ મોલાએ જે દુઆ ફરમાવી તો અમે તરત જ બધું કામ શરૂ કર્યું, બધું મશીનરીનું બધું પાછું આખું ક્લીનઅપ કરાવ્યું, આ કરાવ્યું. તો અમારા પડોશીઓ બધા ઇન્સ્યોરન્સવાળાની વાર જોઈ, કુર્સી બહાર શેઠ લોકો આવે ને બહાર ને વિધિન 4 to 5 days એ લોકોએ ઇલેક્ટ્રિસિટી કાપી નાખેલી. તો 5 દિનમાં તો અમારું પ્રોડક્શન શરૂ થઈ ગયેલું. અને પીપલ વર શોક કે તમારા ઇન્સ્યોરન્સ નહીં, હમ તો ઇન્સ્યોરન્સ નહીં લેતે. પછી એક જણ હતો, કોઈ ક્રિશ્ચિયન હતો, તો કે યુ આર ધ હેપીએસ્ટ પીપલ, વી આર વેઇટિંગ ફોર ધ ઇન્સ્યોરન્સ પર્સન ટુ કમ. ઘણા જણાએ તો 6 મહિના વાર જોઈ સાહેબ, ને કોઈ આવે જ ના સર્વેયર. અને ઇટ વોઝ નોટ કવર્ડ ઓલ્સો. શાયદ એ લોકોને એવું પણ કે બધું બનવું, પણ 6 મહિના વેપાર વગર